શ્રી રાધાચરિત્રની કથાને આગળ વધારીએ. શ્રી નારદજીનું વિસ્મય હરણ. દાઉજીએ સમાચાર આપ્યા કે દેવર્ષિ નારદજી ગોમતી ઘાટે શ્રી વિશ્વેશ્વરની સંત કુટીરમાં યોગી મહારાજ પાસે સત્સંગ કરવા ગયા છે અને ભાઈ એકલા પોતાના ભવન પર સિધાવ્યા છે. ત્યારે રૂકમણીજીને ભાન થયું કે ખાસું મોડું થઈ ગયું છે. નણંદબાની રસપ્રદ ને રહસ્યમય વાતો સાંભળતા સાંભળતા તો સાંજ પડી ગઈ. પ્રભુ મારી રાહ જોતા હશે, મારે ઝટપટ એમની સેવામાં પહોંચી જવું જોઈએ. અને જેવા રૂકમણી ઉઠ્યા કે એમની સાથે અન્ય 7 રાણીઓ પણ ઉઠી. માતેશ્વરીનો ચરણ સ્પર્શ કરી દાઉજીને પ્રણામ કરી અને સુભદ્રાજીને વંદન કરીને 8 શ્રીકૃષ્ણ ભાર્યાઓ પોતપોતાના આવાસે જવા ઉપડી ગઈ. રસ્તામાં રૂકમણીને આજે જિંદગીમાં પહેલીવાર પોતાના પટરાણીપણાનો ગર્વ થયો. પોતે કેટલા બળભાગી છે. પટરાણી હોવાના નાતે શ્યામસુંદરની સેવા કરવાનો સર્વપ્રથમ અધિકાર તો પોતાને પ્રાપ્ત જ છે જ. નારદજી જેવા વિશિષ્ટ મહેમાનોની આગતા સ્વાગતા કરવાનો અનુપમ લાહવો પણ પોતાને જ મળે છે. અને વળી ભક્ત અને ભગવાન વચ્ચે રાત્રે જ્ઞાનગોષ્ઠી ચાલે ત્યારે એમાં સહભાગી થવાનું સદભાગ્ય પણ પોતાને જ સાંપડે છે. એ કાંઈ ગૌરવ ઓછું નથી. શ્યામસુંદરના પહેલાં અદ્ભુત સ્વપ્નનું રહસ્ય પણ એકમાત્ર પોતાને જ જાણવા મળ્યું ને. અન્ય સૌ રાણીઓને તો રોહિણીમાં અને સુભદ્રાજી જેટલું કહે એટલું જ સાંભળવા મળે, જ્યારે પોતાને તો ખુદ સ્વામિનાથના સ્વમુખે હજી તો કેટલી લીલાઓની કથા મુનિવર નારદજીની ઉપસ્થિતિમાં સાંભળવા મળશે. રૂકમણીનું ગુમાન વધતું ચાલ્યું. માનવ સ્ત્રી સહજ કેટલીક સ્વભાવગત લાક્ષણિકતાઓથી એમનું મિથ્યાભિમાન પોષાતું રહ્યું. રૂકમણી ભવન પર પહોંચતા પહોંચતા તો એમણે મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો કે ઉત્તરાના મૃત બાળ પર એમની છાંટેલી 3 અંજલિઓ નિષ્ફળ કેમ ગઈ? શું પાંચાલીના સતીત્વમાં કોઈ ઉણપ છે? ધર્મરાજ યુધિષ્ઠિર સત્યવાદી નથી? કુંતીપુત્ર અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર નથી? મહાભારતના યુદ્ધ વિજેતા પાંડવો નથી? આ દરેકની પાછળ કયું કારણ સમાયેલું છે? અને છેલ્લે એમની પોતાની જ આણ કેમ ફળીભૂત થઈ ગઈ? આ તમામ ગુપ્ત રહસ્ય જો અનુકૂળતા મળશે તો આજે રાત્રે જ પોતે દ્વારિકાધીશ પાસેથી જાણી લેશે. પટરાણી હોવાના નાતે પ્રભુ મને નિરાશ તો નહીં જ કરે અને એકમાત્ર મને જ આ રહસ્ય સાંભળવાની અધિકારીણી ગણીને જરૂર તેઓ કહેશે જ. અને પછી હું એ કોઈને નહીં કહું, સત્યભામાને પણ નહીં અને મારી નાની બહેન જેવી સત્યાને પણ નહીં. પટરાણીપણાના ગર્વથી ઉભરાતે હૈયે દેવી રૂકમણી સીધા કૃષ્ણ ભવન પર પહોંચ્યા અને ત્યાં જ શ્યામસુંદરની સરભરા કરીને સ્વામી સંધ્યા સ્નાન અને સેવા પૂજાથી પરવાર્યા ત્યાં સુધી એમની સાથે જ રોકાયા. પ્રભુ દ્વારા જાણવા મળ્યું કે દેવર્ષિ નારદ આધ્યાત્મિક જ્ઞાન ચર્ચા કરવા યોગીજી પાસે ગયા છે, એટલે તેઓ રાત્રે મોડા વહેલા ગમે ત્યારે પાછા ફરશે. આવશે એ નક્કી, પરંતુ ક્યારે આવશે એ નક્કી નથી. આટલું સાંભળ્યા પછી રૂકમણી હરખાયા. હવે તો નારદજી પણ ન જાણે એ રીતે પ્રભુ પોતાને ત્યાં રાત્રિ ભોજન માટે પધારશે ત્યારે પોતાને જે પૂછવું હોય તે પૂછી જ લેશે. અને પ્રભુ પ્રસ્થાન માટે તૈયાર થયા એટલે એમને લઈને રૂકમણી પોતાના આવાસે આવી ગયા. આ બાજુ યોગીજી મહારાજ સાથે દિવ્ય જ્ઞાનની આધ્યાત્મિક ચર્ચા કરીને સંતુષ્ટ થયેલા નારદજી પ્રભુએ રથ લઈને તેડવા મોકલેલ દારૂક સાથે દ્વારિકાના રાજમહેલમાં પરત આવ્યા ને સીધા કૃષ્ણ ભવન પર ગયા. અનુચરો દ્વારા જાણવા મળ્યું કે દ્વારિકાધીશ તો રૂકમણીજીના મહેલે ભોજનાર્થે પધાર્યા છે અને પોતાના માટે એવો સંદેશો આપતા ગયા છે કે સંધ્યા સ્નાન પૂજાથી પરવારીને તેઓ પણ રૂકમણી ભવન પર ગમે ત્યારે આવી જાય. પ્રભુ ત્યાં જ તેમની રાહ જોઈને મોડે સુધી બેસવાના છે. નારદજી કૃષ્ણ ભવનના પોતાના ઉતારા પર જઈને સ્વસ્થ થયા. સ્નાન અને પૂજાપાઠથી પરવર્યા. વિશ્વેશ્વરના પૂજારીજીએ ખૂબ આગ્રહ કરીને પ્રભુ પ્રસાદ આપેલો, તેથી હવે નારદજીને ભોજન કરવાની જરાય રુચિ નહોતી. રાત્રિના પ્રથમ પ્રહરનો મંદ મંદ પવન અરબી સાગર પરથી વહી રહ્યો. નારદજીને થયું કે પ્રભુ દરરોજ ઝરૂખામાં જઈને ઊભા રહે છે, તો હું પણ આજે થોડીવાર ત્યાં ઊભો રહીને પાવ કાકા ન થાઉં. નારદજી ઝરૂખામાં ગયા. ટમટમતા તારલિયાથી આચ્છાદિત ગગન પર નજર નાખી ને ઘૂઘવતા અરબ સાગર ભણી અપલક જોઈ રહેલા દેવર્ષિના ચિત્તમાં એકાએક વિચાર ઝબક્યો. રામાવતારમાં તો ભગવાન શ્રી રામચંદ્રજી એક પત્નીવ્રતધારી હતા, માત્ર એક જ રાણી સીતાજીના સ્વામી હતા અને તોય માનવ ધર્મનું તે રાજધર્મનું યથાર્થ પાલન કરવા જતાં એ મર્યાદા પુરુષોત્તમ પૂર્ણ પતિધર્મ પાળી ન શક્યા. એક સ્ત્રીનું સુખ પણ નિરાતે ભોગવી ન શક્યા અને આખરે એકની એક પત્નીનો ત્યાગ કરી જ એમને છૂટકો થયો. તો પછી કૃષ્ણાવતારમાં શ્રી કૃષ્ણચંદ્ર એક જ પ્રાણગંગામાં જુદા જુદા મહેલોમાં રહેતી 8 રાણીઓના મનમાં
કેવી રીતે સચવાતા હશે? મોટે ભાગે પટરાણી રૂકમણી સાથે જ રાત દિવસ રહેતા દ્વારિકાધીશ બાકીની 7 રાણીઓને દાંપત્ય સુખ કેવી રીતે આપતા હશે? બીજી રાણીઓને પટરાણીના સુખ સૌભાગ્યની અદેખાઈ નહીં આવતી હોય? એમને શ્યામસુંદર સાથે કે પટરાણી સાથે શું કદી ઝઘડો પણ નહીં થતો હોય? અને ન થતો હોય તો એનું કારણ શું? સાગરના મંદ મંદ પવને નારદજી સુસુપ્ત નારદ વિદ્યાને સતેજ કરી અને અત્યારે સરસ લાગ મળ્યો છે તો લાવ જરા શ્યામસુંદરની અન્ય રાણીઓની ખબર અંતર પૂછી લો અને કોક ટેટો ચંપાઈ તો ચાંપતો આવું. એમ વિચારીને નારદજી તો હાથમાં વીણા લઈને કોઈ નહીં કહ્યા વિના નારાયણ નારાયણ કહેતા ઉપડ્યા દ્વારિકાધીશની રાણી લક્ષ્મણાના આવાસે. નારદજીને સર્વત્ર આબાધિત વિહાર કરવાનો ઈશ્વરદત્ત અધિકાર એમને બધાએ ઓળખે અને એમને જ્યાં પણ જવું હોય ત્યાં જતાં કોઈ ન રોકે કે ન કોઈ ટોકે. તેથી લક્ષ્મણા નિવાસના મુખ્ય દ્વારપાળે એમનું અભિવાદન કરી અંદર જવાનો માર્ગ મોકળો કરી આપ્યો. એટલે નારદજી તો આગળ વધ્યા. થોડે દૂર ગયા ત્યાં એમના કાને કોઈ સ્ત્રી પુરુષ વાતો કરતા હોય એવો અવાજ અથડાયો. નારદજી એકદમ સાવધાન થઈ ગયા. ચાકડીનો સહેજ પણ અવાજ ન થાય એ રીતે દબાતા પગે ચૂપચાપ તેઓ મુખ્ય કક્ષના દ્વાર સુધી પહોંચી ગયા. દ્વાર પાછળ સંતાઈને નારદજીને અંદર નજર નાખી તો સુવર્ણ સાંકળે ઝૂલતી હિંડોળા ખાટ પર પિતાંબરધારી મનમોહન શ્રીકૃષ્ણ પોતાની રાણી લક્ષ્મણા સાથે ઝૂલી રહ્યા હતા અને લક્ષ્મણાએ પૂછેલ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હતા કે પ્રિય, મૃત બાળ પર મેં છાટેલી પ્રથમ અંજલિ નિષ્ફળ ગઈ. તેનું સુભદ્રાએ જે કંઈ કહ્યું છે તે સાચું. દ્વાપરની સર્વશ્રેષ્ઠ સતી જો દ્રૌપદી જ હોય તો એની આણ આપીને મેં આત્માને સપ્રવેશ કરવા કહેલું, પરંતુ મૃતકમાં પ્રાણ સંચાર ન થયો. તમે એનું કારણ પૂછો છો તો હું એટલું જ કહું છું કે મારી બહેન કૃષ્ણના સતીત્વપણા પર તો ખુદ મને પણ અનહદ ગૌરવ છે, પરંતુ એ સર્વશ્રેષ્ઠ સતી એટલા માટે નથી કે એણે પોતાના 5 પતિ પર એક સરખો પ્રેમભાવ નથી રાખ્યો. 5માં અર્જુન પ્રત્યે એને પહેલેથી જ પક્ષપાત રહ્યો છે અને સાચું પૂછો તો એને સ્વયંવરમાં જીતનાર તો અર્જુન જ હતો ને. તેમ છતાં એ 5ની પત્ની બની તો એણે 5 પ્રત્યે સમાન પત્ની ધર્મ નિભાવવો જોઈતો હતો અને એ ન નિભાવી શકી. તેથી એના શ્રેષ્ઠ સતીત્વમાં એક આટલી ઉણપ રહી ગઈ, જેના કારણે મારી પ્રતિજ્ઞા આણ નિષ્ફળ ગઈ. નારદજીને થયું, અહીં તો પ્રભુ સ્વયં બિરાજ્યા છે એટલે આપણો કંઈ ગજ વાગે એવું લાગતું નથી, માટે સ્વામી મને જોઈ ન જાય એને અંદર બોલાવે એ પહેલાં ભાગવા દે અહીંથી. બાજુમાં જ સત્યરાણી નો મહેલ છે, તે ત્યાં જઈને આપણે નિરાતે બેસીશું. નારદજી તો બહાર નીકળી ગયા અને ઊંધું ઘાલીને પહોંચી ગયા રાણી સત્યાના નિવાસ સ્થાને. અનુચરોએ પ્રણામ કરીને મુનિવરને અંદર જવા દીધા. ટહેલતા ટહેલતા નારદજી તો પહોંચી ગયા સીધા 7મી રાણી સત્યાના શયનકક્ષ સુધી. પરંતુ એકાએક રાણી સત્યાનો સુમધુર નાદ નારદજીના કર્ણપટલને સ્પર્શ્યો. પણ પ્રભુ, આવું બને જ કેમ? સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની આપે એકવાર વાત કહેલી તેના કરતાં પણ 100 ગણું ચડી જાય એવું સત્યવાદી પણ ધર્મરાજ યુધિષ્ઠિરમાં હોવા છતાં આપનો બીજો અંજલિ છંટકાવ નિષ્ફળ કેમ ગયો? એ જ મને તો સમજાતું નથી. નારદજી ચમક્યા. અંદર ડોક્યું કરવાની એમની હિંમત ઓસરી ગઈ, કેમ કે દેવકીનંદન વાસુદેવનો સ્પષ્ટ અવાજ એ સાંભળી રહ્યા હતા કે પ્રાણેશ્વરી, તારો પ્રશ્ન તર્કસંગત છે, પરંતુ પ્રિય, સામાન્ય માનવી સંજોગાવશાત જૂઠું બોલે તો એ કદાચ ક્ષમ્ય ગણાય, પણ જેણે આજીવન સત્યવ્રત ધારણ કર્યું હોય તેનાથી તો 100ની અણી જેટલું પણ જૂઠું જાણી જોઈને એકવાર પણ ન બોલી શકાય. મને પાંડવ શ્રેષ્ઠ યુધિષ્ઠિરના સત્યવાદીપણા વિશે પહેલેથી અહોભાવ હતો, પરંતુ કુરુક્ષેત્રની રણભૂમિ પર ભીમ આદિ ભાઈઓના આગ્રહથી જ્યારે તેઓ પોતાના ગુરુ દ્રોણાચાર્ય સમક્ષ જૂઠું બોલ્યા કે હા અશ્વત્થામા હણાયો અને પછી સ્વબચાવમાં ભલે એમણે સ્વગત કહ્યું હોય કે નરોવા કુંજરોવા, પરંતુ એકવાર જૂઠું બોલાઈ જવાયું એટલે એમનો સત્યવાદીપણાનો રથ જે જમીનથી 4 આંગળ ઊંચો ચાલતો હતો તે ધરતીને અડી ગયો. અર્થાત તેઓ સર્વશ્રેષ્ઠ સત્યવાદી મટી ગયા. સત્ય, અને તેથી જ મારી દ્વિતીય અંજલિ નિષ્ફળ ગઈ. નારદજીને તો આ કશું સાંભળવામાં ક્યાં રસ હતો? એમને જેમાં રસ હતો તે તો ધૂળમાં મળી ગયો અને ઉપરથી એટલું આશ્ચર્ય થયું કે મારી પહેલાં દ્વારકાધીશ રાણી લક્ષ્મણાના આવાસેથી સીધા અહીં આવ્યા ક્યારે, ને આવ્યા તો ક્યાં રસ્તેથી? હવે તો અહીં ઊભા રહેવામાં પણ 100%નું જોખમ છે. એમ સમજીને માથું ખંજવાળતા નારદજી તો બહાર નીકળીને ચાલવા માંડ્યા. 6ઠ્ઠી રાણી ભદ્રાના ભવન આણી. અહીં પણ એ જ ચમત્કાર. ભદ્રાના ભોજનખંડમાં નિરાતે ભોજન કરી રહેલા ભગવાન શ્યામસુંદર સામે બેસીને વીંજણો નાખતી પોતાની ભદ્ર રાણીને પ્રેમથી સમજાવી રહ્યા હતા. ભદ્રે, આખી દુનિયા ભલે ગમે તે કહેતી હોય ધનંજય શ્રેષ્ઠ ધનુર્ધર છે, પરંતુ હું તો પહેલેથી જ જાણતો હતો કે એના કરતાં ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ અને અંગરાજ કર્ણ
અનેક ગણા ચણ્યાતા બાણવાળી હતા, એટલે તો મેં એને ઇન્દ્ર પાસેથી દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત કરવા તપ કરવાની સલાહ આપેલી. પ્રિય, ભગવાન શંકર જો એને પાશુપાતાસ્ત્ર ન આપ્યું હોત અને ઇન્દ્રની કૃપા અને અન્ય દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત ન થયા હોત તો સાચું કહું, બહેન સુભદ્રા ક્યારને વિધવા થઈ ગઈ હોત. અને એક બીજી ખાનગી વાત તને કહું, મહાભારતના યુદ્ધના અંતિમ દિવસે મેં એને રથમાંથી પ્રથમ નીચે ઉતરી જવાની સલાહ કેમ આપી ખબર છે? એના નીચે ઉતરી ગયા પછી જેવો મેં રથ ત્યાગ કર્યો કે એક ક્ષણમાં એનો રથ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. એનો રથ તો કેવળ મારા સુદર્શનના ઐશ્વર્યથી જ ટકી રહ્યો હતો. બાકી કર્ણે ફેંકેલા બ્રહ્માસ્ત્રની અસર રથ સહિત અર્જુન બળીને ખાખ થઈ જવાના હતા. હવે તું જ કહે, શ્રેષ્ઠ ધનુર્ધારી હોવાનો અર્જુનનો દાવો સ્વીકાર્ય ગણાય? મૃત બાળકના શબમાં પછી પ્રાણ સંચાર થાય ક્યાંથી? પ્રભુને અહીં પણ બિરાજેલા જોઈને નારદજી તો એવા ભોઠા પડી ગયા કે આગળ હવે પ્રભુ પોતાની રાણી ભદ્રાને શું કહે છે તે સાંભળવાના પણ એમના હોશ રહ્યા નહીં. એ તો જેવા આવ્યા હતા તેવા બીલી પગે બહાર નીકળી ગયા. નારદજીનું પ્રભુભક્ત મન તો આનાકાની કરતું જ રહ્યું, પણ એમના ચંચળ પગ કદી રોકાયા હોય તો આજે રોકાઈને. જેને સર્વત્ર સર્વકાળે ફરવાની જ આદત પડી હો ગઈ એ હવે સંયમમાં રહે શી રીતે? પગ ખેંચીને લઈ ગયું નારદજીને પાંચમી રાણી મિત્રવિંદાના મહેલે. નારદજી ઉડી ઉડી આશા એ હતી કે મિતભાષી પણ મિષ્ટભાષી મિત્રવિંદા તો એકલી જ હશે અને એની એકાંત મહેમાન ગતિ તો અવશ્ય માણવા મળશે. પરંતુ આ આશા પણ ઠગારી નીવડી. નટખટ નિંદકિશોર તો અહીં પણ મુખવાસ આરોગતા આરોગતા પોતાની પ્રાણપ્રિય રાણીને સમજાવી રહ્યા હતા. મિત્રે, વિજય પરાજય એ તો સાપેક્ષ બાબત છે. એકના જય પર બીજાના પરાજયનો આધાર છે. દુનિયાની નજરે કોક તો હારવું જ પડે છે જેથી બીજો જીત્યો એમ સાબિત થાય. બાકી હકીકતમાં તે જે પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર હું અહંભાવથી નથી આપતો કે નથી આત્મશ્લાઘા કરતો. માત્ર એટલું જ કહું છું કે યતો કૃષ્ણસ્તો ધર્મો યતો ધર્મસ્તો જય. તું એનો અર્થ સમજે છે? તેથી વિચાર કર કે પાંડવો એકલા પોતાના બાહુબળથી કુરુક્ષેત્ર વિજયી બન્યા હતા ખરા? મેં સમય સમય પર અને કેટલી વાર તે અણીના સમયે જો દંડ અને ભેદના પ્રયોગો ન કર્યા હોત તો આટલા બધા મહાન યોદ્ધાઓ સામે અને 18 અક્ષૌહિણી સેના સામે પાંડવો કેવળ શસ્ત્રબળે વિજયી બન્યા હોત ખરા? હવે કહે કે કુરુક્ષેત્ર વિજેતા પાંડવોની આણ આપીને હું અંજલિ છાંટું તો એનાથી પેલું આત્મતત્વ પ્રભાવિત થાય શી રીતે અને મૃત બાળક જીવતું થાય પણ કેવી રીતે? નારદજી નાઠા, આ તો મારો વહાલો મારી આગળ ને આગળ પહોંચી જાય છે. 4 પ્રયત્નો નિષ્ફળ ગયા તોય નારદજી ભ્રમિત બુદ્ધિને પાછા વળવાનું મન ન થયું. કાલિંદી તો કદાચ એકલી હશે જ એમ માનીને વીણા પાણીના કક્ષમાં પ્રવેશ્યા ને ત્યાં જે દ્રશ્ય જોયું તે જોઈને નારદજીને ચક્કર આવી ગયા. એ જ પિતાંબરધારી, એ જ રેશમી ઉત્તરીય ને આંગળીઓમાં રમાડતા ગિરધર ઘનશ્યામને નિરાતે પગ લાંબા કરીને કાલિંદી ભવનના રમણીય ઉદ્યાનમાં હરિયાળી પર બેઠા હતા અને ચરણ સેવા કરી રહેલી પોતાની રાણી કાલિંદીને પોતાના અવતાર કાર્યનું રહસ્ય સમજાવી રહ્યા હતા. પ્રિય, તું તો મારી ગોલોકની પ્રિય સખી છે અને તને તો ખબર જ છે કે મેં અને તારી પ્રિય મહારાણી શ્રી રાધાએ કયા હેતુસર આ દ્વાપર યુગમાં માનવ અવતાર ધારણ કર્યો છે. મારે તને તો સમજાવવાનું ન જોઈએ કે માત્ર સત્ય અને ધર્મના રક્ષણ કાજે આ કૃષ્ણાવતારમાં મેં બચપનથી આજ દિન સુધી જે કંઈ કર્મો કર્યા છે તે કેવળ સાક્ષી ભાવે જ કર્યા છે. દેહ ધર્મ બજાવ્યો છે તે પણ માત્ર દૈહિક અંગો વડે. એમાં ક્યાંય મારું કર્તૃત્વ અર્થાત આત્મતત્વ તો વચ્ચે આવ્યું જ નથી કે કશાયને એ સ્પર્શ્યું પણ નથી. પછી તું જ કહે, મારી આ નિર્ભેળ સત્યાણની પેલો આત્મા અવગણના સી રીતે કરી શકે? અને હવે તો એને પેલા નિર્જીવ શબમાં પ્રવેશવું જ. આગળ એક પણ શબ્દ સાંભળવા જેટલી શક્તિ નારદજીમાં રહી ન હતી. આ શ્રી હરિએ આજે શું ધાર્યું છે? હું જ્યાં જાઉં ત્યાં મારી આગળ ને આગળ એ કેમ હાજર થઈ જાય છે? શું એક પણ રાણીનો મહેલ કૃષ્ણ વિહોણો નહીં હોય? ના ના, એવું તો ન જ બને. જાંબુવતી રાણી તો આમે એકલા રહેવા ટેવાયેલા છે, એમની પાસે શ્યામ સુંદર નહીં જ હોય. જવા દે ત્યાં. નારદજી પહોંચી ગયા ત્રીજી રાણી જાંબવતીના આવાસે અને અહીં પણ નારદજીની મનોકામના પરિપૂર્ણ ન થઈ. રાણી જાંબવતીના દીવાનખાનામાં કલાત્મક મયુરાસન પર બિરાજેલા કુંજ બિહારી વ્રજેન્દ્ર નંદન પોતાની પ્રસન્નવદના રાણીને કહી રહ્યા હતા, પ્રિય, તને કહી તે રીતે આ સત્ય ઘટનામાં જેમ દુર્વાસા મુનિએ ગોપીઓની નજર સમક્ષ ભરપેટ ભોજન કર્યું હોવા છતાં ગોપીઓને કહ્યું કે જાવ યમુના નદીને કહો કે હે માં, જો દુર્વાસાએ ખાધું જ ન હોય, એ જો સદા સર્વદા ભૂખ્યા ને ભૂખ્યા જ હોય તો તું અમને સામે કિનારે જવા માર્ગ દે. અને યમુનાએ માર્ગ દીધો. મારી બાબતમાં એવું જ છે. સાક્ષીભાવની પરાકાષ્ઠા અમારા આ અકૃતત્વમાં પરિણમે છે અને ખાધું હોવા છતાં સાધુ દુર્વાસા જેમ ભૂખ્યા છે તેમ આ કૃષ્ણ સંસારી હોવા છતાં પૂર્ણ બ્રહ્મા
મહાચારી છે, કેમ કે જેમ દેહનું કંઈ પણ કર્મ આત્માને સ્પર્શતું નથી, તેમ ખાવું, પીવું, ઊંઘવું, જાગવું, ચાલવું, થોભવું, જન્મવું, સંસારના દૈહિક સુખો ભોગવવા અને મરવું એ બધું કૃષ્ણ અને દુર્વાસા નામની દેહધારી વ્યક્તિઓએ કેવળ સાક્ષી ભાવે કરેલા ભૌતિક દૈહિક કર્મો હોવાથી એમના આત્માથી સદાય અલિપ્ત છે. આ અર્થમાં યોગીઓની પરિભાષામાં હું આજીવન બ્રહ્મચારી છું. પછી તું જ કહે, પેલો મારા જ અંશરૂપ અને મારા જ પરમતત્વમાંથી છૂટા પડેલો આત્મા ઉત્તરા સૌભદ્રયે મૃતપુત્રને આ મારી આખરી આણ સ્વીકારીને જીવિત કર્યા વિના નારદજીના ચરણ જાંબવતીના મહેલમાં હવે એક ક્ષણ પણ રોકાઈ શકવા સમર્થ ન હતા. નારદજીના ભક્ત હૃદયને તો ભગવાન શ્રી કૃષ્ણની આ આધ્યાત્મિક જ્ઞાન ચર્ચામાં ખૂબ રસ પડ્યો હતો. એમના વિહવળ પગે એમને ત્યાં ઊભા રહેવા ન દીધા. બુદ્ધિ બહેર મારી ગઈ હોય અને વિવેક મર્યાદા વનવાસ ગયા હોય એવી સ્થિતિમાં વીણા પાણી લડથડિયા ખાતા ખાતા શ્રી કૃષ્ણની મહાપરાક્રમી અને પ્રખર તેજસ્વી દ્વિતીય રાણી સત્યભામાના રાજમહેલમાં દાખલ થયા. હજી પણ ઊંડે ઊંડે એવી આશાએ એકાદ રાણી સાથે તે એકાંતમાં નારદ વિદ્યા અજમાવવાની તક મળી જશે, પરંતુ જેનું નસીબ જ બે ડગલા આગળ હોય એને કોણ બચાવે? નારદજીની આંખે તમર આવી ગયા. સત્યભામાના ખભે હાથ મૂકીને ઝરૂખામાં અવળા ફરીને ઊભા રહેલા અવિનાશ અચ્યુત પોતાની આ માનુનીને મનાવી રહ્યા હતા. પ્રાણેશ્વરી, આ પ્રશ્નનો ઉત્તર હું આપું એ યોગ્ય નહીં ગણાય. કદાચ હું શ્રી રાધાને વધુ પડતું મહત્ત્વ આપી રહ્યો છું એવું તમને લાગશે, માટે એક કામ કરો, નારદજીને જ તમે પકડો. એ હમણાં અહીં જ છે. યજ્ઞ શરૂ થવાને હજી 2-3 દિવસની વાર છે. એ ફરતા રામને રમતા રામ હમણાં કંઈ કામ ધંધો છે નહીં, એટલે નવા નવા નુકતા શોધ્યા કરે છે. કાલે બપોરે તમે 7 રાણીઓને તમારા આવાસે જમવા તેડો અને ભેગા કરી મને ને નારદજીને હું જમીને રવાના થઈ જાઓ. પછી તમે નારદજીને જ પૂછજો ને, આ દ્વાપરયુગની સતી શિરોમણી પાવિત્ર્ય મૂર્તિ અને પ્રેમલક્ષણા ભક્તિનો સાક્ષાત અવતાર શ્રી રાધાજી કેમ ગણાય છે? એમણે વર્ષો પૂર્વે નંદગાંવમાં બનેલી કેસસૂત્ર પરીક્ષાવાળી ઘટના નજરો નજર જોઈ છે, એટલે એ જ તમને કહેશે. નારદજી ફફડી ગયા. નારાયણ નારાયણ, આવી બન્યું હવે મારું. મને મળી આવી કુબુદ્ધિ ક્યાં સૂજી કે હું પરમાત્માનું પગેરું શોધવા નીકળ્યો. હે અંતર્યામી, હે ઘટઘટના વાસી, હું નિત્ય આપના વિશે સ્તુતિમાં જ્ઞારો કે આપ સર્વગત, સર્વાંતર્યામી, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન ને આજે હું જ ભૂલવામાં પડી ગયો. હવે પ્રભુ જો હમણાં અવળા ફર્યા ને મને જોઈ ગયા તો મારા તો 12 વાગી જશે. પહોંચી જવા દે ઝટપટ મને રૂકમણીના મહેલે. નારાયણ નારાયણ. અને નારદજી મુઠ્ઠીઓ વાળીને નાઠા. દેવર્ષિ હજી તો રૂકમિણી ભવનના પગથિયા ચડે છે ત્યાં તો એમના સ્વાગતાર્થે આગળ ધસી આવેલા રાણી રૂકમણી બોલ્યા, મુનિવર, પ્રભુ આપને સામા ન મળ્યા? અત્યાર સુધી આપની રાહ જોઈને અહીં જ બિરાજ્યા હતા, હમણાં જ કૃષ્ણ ભવન પર ગયા. નારદજીને વિસ્મયથી પૂછ્યું, પ્રભુ અત્યાર સુધી અહીં જ વિરાજમાન હતા? રૂકમણીએ નારદજીને પોતાના કક્ષમાં દોરી જતાં કહ્યું, તો શું બીજે ક્યાંય ગયા હતા? એકાદ પ્રહરથી તો અમારી વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો. આપને ખૂબ રાહ જોઈ અને પછી આપ પધારો એટલે આપને જમાડીને હું લઈ આવું એવું સૂચવીને પ્રભુ આજે તો એક ભક્તે મને ખૂબ દોડાદોડી કરાવી છે, એટલે જઈને આરામ કરું એમ કહીને હમણાં જ અહીંથી ગયા. નારદજીની આંખે અંધારા આવી ગયા. એમની જીભ સુકાઈ ગઈ. એમણે માંડ માંડ દેવી રૂકમણી પાસે પીવાનું પાણી માગ્યું. પટરાણી બોલ્યા, જમવાનું પીરસાવું? નારદજી મનમાં બોલ્યા, મારી તો ભવોભવની ભૂખ અત્યારે ભાંગી ગઈ છે દેવી, તમને ક્યાં કાશી ખબર છે? અને પછી રૂકમણીએ આપેલ જળપાત્ર ખાલી કરીને વિસ્મિત વદને નારદજી બોલ્યા કે દેવી, જમવાનું તો શું, અહીં તો પાણી પીવાના પણ અત્યારે હોશ નથી. હું ખૂબ થાકી ગયો છું દેવી, આપણે થોડીવાર બેસીએ પછી શાંતિથી જઈએ છીએ. કાંઈ સમજાયું નહીં, છતાં નારદજી સાથે રૂકમણીને પહેલેથી જ આત્મીય સંબંધ હતો એટલે આસન પર બિરાજ્યા. નારદજી ધીમે રહીને પૂછ્યું, દેવી, પ્રભુ સાથે આપને અત્યારે કયા વિષય પર વાર્તાલાપ ચાલ્યો હતો? જો તમને વાંધો ન હોય તો મને જરા કહેશો? રૂકમણીનો જરા પણ ઈચ્છા ન હતી પણ પ્રભુએ કહેલું રહસ્ય કોઈને પણ કહેવાની. પરંતુ સ્વયં નારદજીએ સામે ચાલીને પૂછ્યું એટલે ના પણ કેવી રીતે પડાય અને જૂઠું પણ શી રીતે બોલાય? આ તો પાછા નારદજી પોતે ના પાડે તો હમણાં ત્યાં જઈને સીધે સીધું સ્વામીને જ પૂછી લે. એના કરતાં ટૂંકમાં હું જ કહી દઉં એટલે ત્યાં જઈને પછી બીજી લીલા કથા સાંભળવાનો મોકો તો મળે. આવું વિચારીને પટરાણીએ સંક્ષેપમાં જણાવ્યું, આજે બપોરે સુભદ્રાજીએ એમના ભૈયાના જીવનની એક રહસ્ય ઘટના કહી, જેમાં 3-4 બાબતો એવી વિસ્મયજનક હતી કે કોઈના માન્યામાં ન આવે. મેં અંગે પ્રભુને
પૂછ્યું અને પ્રભુએ મને ખાનગીમાં કહ્યું કે દ્રૌપદી સર્વશ્રેષ્ઠ સતી કેમ ન કહેવાય, યુધિષ્ઠિર સર્વશ્રેષ્ઠ સત્યવાદી કેમ ન ગણાય, અર્જુનજી સર્વોત્તમ ધનુર્ધર કેમ નથી, પાંડવો કુરુક્ષેત્ર વિજેતા સાથી નથી. આવી બધી રહસ્યાત્મક લાગતી શંકાઓનું સમાધાન પ્રભુએ મને એકલીને ખાનગીમાં હમણાં જ કરી આપ્યું અને પછી જ અહીંથી ગયા. ત્રિકાળજ્ઞાની નારદજીની શાન હવે ઠેકાણે આવી. ભ્રમિત થઈ ગયેલી બુદ્ધિમાં હવે જ્ઞાનનો ઝબકારો થયો. પ્રભુએ આ બધી લીલા આજે એક પણ દો કાજ સિદ્ધ કરવા માટે જ કરી. ત્રિભુવનના પતિને મનોમન પ્રણામ કરીને અત્યંત હળવાફૂલ થઈ ગયેલા નારદજીએ હવે બોલ્યા વિના રહી ન શક્યા. દેવી, આપને ખોટું ન લાગે તો એક વાત કહું. અને રૂકમણીજીનો પ્રત્યુત્તર સાંભળવાની રાહ જોયા વિના જ નારદજીએ તે સાચે સાચું કહી જ દીધું. આપ ભલે એમ સમજતા હો કે આ બધું રહસ્ય પ્રભુએ આપને એકલાને જ ખાનગીમાં કહ્યું છે, પરંતુ હકીકતમાં એવું નથી. મેં હમણાં કાનોકાન સાંભળ્યું ને નજરો નજર જોયું. આ જ રહસ્ય શ્યામસુંદર એમની અન્ય સાતે રાણીઓને આ જ સમયે કહી રહ્યા હતા. અને એ જે સમયે તેઓ આપની સન્મુખ બિરાજમાન હતા અને આપને કહી રહ્યા હતા. આટલું સાંભળતા તો ચંદ્ર પરથી વાદળ હટી જાય એ રીતે પટરાણી રૂકમણીના હૃદયમાંથી પોતાનો પટરાણીપણાનો ગર્વ પણ હટી ગયો. એમને પોતાના અક્ષમ્ય અપરાધનું ભાન થઈ ગયું. એમની દિવ્ય દ્રષ્ટિ સમક્ષ ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ખડું થયું, જેમની બાજુમાં પોતે લક્ષ્મી રૂપે વિરાજમાન હતા અને અત્યારે શ્રીકૃષ્ણની પટરાણી હોવાના ગર્વથી પોતે કેટલા નીચા ઉતરી ગયા તેનું ભાન થતાં દેવી રૂકમણીની આંખમાં જળજળી આવી ગયા. હવે પોતે પ્રભુને શું મોં બતાવશે, એવા વિચારથી ક્ષોભિત થઈને નીચું જોઈ રહેલા રાણી રૂકમણી તરફ નારદજી તો નજર જ નહોતી કરી. એ તો સ્વગત બોલે જતા હતા. આપને પટરાણીનો ગર્વ થયો ને? મને મારા પ્રભુનો બહુ પત્નીત્વ વાળો સંસાર જોવાની કુબુદ્ધિ સૂજી. પરિણામે આપણા બંનેના કલ્યાણ માટે મારા નાથે આજે કેટલું કષ્ટ ઉઠાવવું પડ્યું. દેવી, ચાલો ઉઠો, આપણે વિના વિલંબે એમના શરણે જઈ એમની ક્ષમા માગી લઈએ. અને નારદજી ઊભા થઈ ગયા એટલે પટરાણી પણ એમને અનુસર્યા. બંને કૃષ્ણ ભવન પર આવીને શ્યામસુંદરને શોધવા લાગ્યા. ત્યારે દ્વારિકાધીશ તો જાણે કંઈ જાણતા ન હોય એ રીતે એમના નિત્ય નિયમ મુજબ પોતાના શયનકક્ષના પશ્ચિમાભિમુખ ઝરૂખામાં ઊભા ઊભા રાત્રિના અંધકારમાં ભવ્ય ભાસતા મહાસાગરનું સૌંદર્યપાન કરી રહ્યા હતા. ઝરૂખામાં જઈને પ્રથમ દેવર્ષિ નારદે અને પછી રાણી રૂકમણીએ યોગેશ્વર શ્રીકૃષ્ણનો ચરણ સ્પર્શ કર્યો ત્યારે વિસ્મયથી બે ડગલા પાછળ હટી જઈને શ્યામસુંદરે માર્મિક ટકોર કરી. કેમ કેમ એકદમ કંઈ ઉમળકો ઉભરાઈ આવ્યો મારા પર? અને ત્યારે અમને માફ કરો પ્રભુ, અમને ક્ષમા કરો એમ વધતા એ બંને જણાએ દીનવદને પુનઃ પ્રભુનો ચરણ સ્પર્શ કર્યો અને પ્રભુ ખડખડાટ હસી પડ્યા. પછી તો મોડે સુધી જાત જાતની ને ભાત ભાતની દિવ્ય વાતો ચાલી, પરંતુ ભોઠા પડી ગયેલા એ બંને જણા આજે ઊંચી આંખે શ્રીકૃષ્ણ સામે જોઈ શકતા ન હતા. એટલે એ બંનેને હવે નિંદ્રાધીન થવા દેવા, એમાં જ એમનું કલ્યાણ છે એમ સમજીને શામળાજીએ પોતાની શયન ઈચ્છા પ્રદર્શિત કરી એમને ઉઠાડ્યા અને સૌ પોતપોતાના નિયત સ્થાને જઈને નિંદ્રાદેવીના શરણે થયા. સવારે હજી તો હમણાં જ જાગેલા શ્રીકૃષ્ણનો પવિત્ર પાદ સ્પર્શ કરવા એમના કક્ષમાં પધારેલા દેવી રૂકમણી પ્રભુનો અને મુનિવરનો ચરણ સ્પર્શ કરીને જવાની તૈયારી કરે છે. ત્યાં તો સેવિકાએ આવીને સમાચાર આપ્યા કે દેવી સત્યભામા અંદર આવવાની રજા માગે છે. પ્રભુની અનુજ્ઞા મળતા અંદર આવેલી સદ્ય સ્નાતા શ્રી સત્યભામાએ સ્વામીનો ચરણ સ્પર્શ કરી મુનિવરને પ્રણામ કરી પટરાણીને નમસ્કાર કરી અરજ કરી કે આપ સૌને આજે બપોરે મારા નિવાસસ્થાને ભોજન માટે પધારવાનું આમંત્રણ આપવા આવી છું. અને ત્યારે હસીને શ્યામસુંદરે નારદજી સામે જોયું. શરમાઈ ગયેલા નારદજી, પ્રભુ, હું ઝટપટ સ્નાન કરી લઉં એમ કહેતા ભાગ્યા સ્નાનગૃહ તરફ. અને એ જોઈને નટખટ નંદકિશોર એવું ખડખડાટ હસી પડ્યા કે કશું સમજ્યા વિના બંને રાણીઓએ પણ સ્વાભાવિકપણે સ્વામીના હાસ્યમાં પોતાનો સૂર પુરાવ્યો. ઘટઘટના વાસી પ્રભુ, હૃદય હૃદય પર રાજ, જે ભાવે જે કો, ભજે રાખે સૌની લાજ. પટરાણીના પદતણો ગર્વ કીધો તારા જ, નારદનું વિસ્મય હરણ એક પંથ દો કાજ. રાધે રાધે.